બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે આવી રહ્યું છે અત્યંત ભયંકર અને તોફાની વાવાઝોડું. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર, અને મિત્રો ડીપ ડિપ્રેશનમાંથી હવે ચક્રવાતની અંદર પરિવર્તિત થઈને ભારે અને ભયંકર કાળો કહેર વર્તાવતું જોવા મળી રહ્યું છે. અત્યારે આ વાવાઝોડું અલ્હાબાદ, ગ્વાલિયર, નાગપુર વિસ્તારની અંદર મિત્રો અત્યારે ત્રાટકેલું જોવા મળી રહ્યું છે, અને સાથે મિત્રો સંપૂર્ણ હાહાકાર મચાવતું જોવા મળી રહ્યું છે. જેમાં મિત્રો સૌથી વધારે ગ્વાલિયર અને મિત્રો અલ્હાબાદના વિસ્તારોમાં રીતસરનું આબ ફાટવા અંગે પણ રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે. હવે પછી મિત્રો આ વાવાઝોડું છે ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ વાવાઝોડાની દિશા હવે ગુજરાત તરફની દિશા તરફ આગળ વધતી જોવા મળી રહી છે. લાંબા સમયના વિરામ બાદ ગુજરાતની અંદર મેઘરાજાએ વિરામ કર્યો હોય એવો માહોલ સર્જાયેલો જોવા મળ્યો છે. પાછલા 5 દિવસથી ગુજરાતની અંદર ઝાપટા સ્વરૂપે અને મિત્રો હળવા વરસાદ વરસતો જોવા મળ્યો છે, પરંતુ હવે મિત્રો નવી સિસ્ટમ સક્રિય થઈને ગુજરાત તરફ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ જોવા મળી રહ્યા છે. સાથે સાથે મિત્રો અત્યારે ગુજરાતની અંદર આ મોટા વાતાવરણમાં ચેન્જીસના કારણે મેઘરાજા રીતસરનું તાંડવ દર્શાવતા હોય તેમ અનેક પંથકોની અંદર ગાજવીજ સાથે જળબંબાકાર વરસાદને લઈને ગુજરાતમાં મેઘ તાંડવ દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો અત્યારે વાવાઝોડું છે એ બંગાળની ખાડીમાંથી આગળ વધીને મિત્રો મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચેલું જોવા મળ્યું છે. ત્યાંથી મિત્રો અત્યારે આ ગુજરાત તરફ એક સિસ્ટમનો ઘેરાવો અને એક સ્ટફ લાઇન છે એ પણ લંબાયેલી જોવા મળી છે, જેના કારણે મિત્રો ગુજરાત ઉપર સતત દબાણ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે. નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ અંગે પણ અત્યારે નવા પુરાવા છે મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે. નવા રાઉન્ડ ગુજરાતમાં છે મિત્રો રીતસરનો જળબંબાકાર વરસાદ છે એ સાબિત કરેલું અત્યારે પૂર્વ અનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય માટે. ખાસ કરીને મિત્રો અત્યારે અલ્હાબાદ વિસ્તારમાં પહોંચેલું હવાનું હળવું દબાણ સાથે મિત્રો આ વાવાઝોડું છે ભયંકર સ્વરૂપ પણ અત્યારે ધારણ કરેલું જોવા મળી રહ્યું છે. તો કાયદેસર મિત્રો ગુજરાત રાજ્ય માટે અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આ વાવાઝોડું. પણ મિત્રો ગુજરાતની અંદર આજે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને મિત્રો આજે બપોર દરમિયાન પણ પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું તાંડવ છે એ ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા સાથે પોરબંદર, જામનગર વિસ્તારની અંદર, ગોંડલના પંથકોની અંદર, અમરેલીના જિલ્લાની અંદર સાથે મિત્રો ખાસ કરીને આજે ગાજવીજ સાથે મેઘરાજાની છે તોફાની બેટિંગ પણ તબાહી મચાવતી જોવા મળી શકે છે. નવી ઇનિંગ હવે ગુજરાતમાં જોવા મળવાની છે. જેમ જેમ મિત્રો સિસ્ટમ છે ઘાતક બનીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે તેમ તેમ મિત્રો ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે તીવ્રતા પણ મિત્રો ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે. પવનોની ઝડપ પણ ગુજરાતની અંદર 60થી લઈને મિત્રો 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. તોફાની પવનો ચારે દિશા તરફથી છે એ અત્યારે ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે. અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાન પવનો છે એમના કારણે મિત્રો ગુજરાતની અંદર હલચલ છે સક્રિય બનતી જોવા મળી રહી છે. અને મિત્રો હલચલ સક્રિય થવાની સાથે જ ગુજરાતમાં ચાલી રહેલા ઉત્તરા નક્ષત્ર છે એ મિત્રો એ નક્ષત્રની અંદર પણ હજુ પણ ઝેરીલી વરસાદ છે એ વરસવાનું પૂર્વાનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર માટે મિત્રો ઘાતક ગણવામાં આવે છે. સાથે મિત્રો ખાસ કરીને આ નક્ષત્રની અંદર જે વરસાદ વરસે છે એને ઝેરી વરસાદ કહેવામાં આવે છે. તો આ વરસાદ વરસવાના કારણે ખેડૂતોના ઊભા પાકોની અંદર પણ છે તે મિત્રો નુકસાન થતું હોય છે, જેમાં પણ ખાસ કરીને મિત્રો કપાસ અને મગફળીના પાકોની અંદર પુષ્કળ જીવાતો છે અને મિત્રો ઈળો આવતી હોય છે. આ નક્ષત્રની અંદર મિત્રો જોવા જઈએ તો મિત્રો ખાસ કરીને ગુજરાતમાં ચાલી રહેલા ભાદરવા મહિનાની અંદર પણ કડાકા ભડાકા સાથે છે એ ભયંકર મેઘતાંડવનું પૂર્વ અનુમાન છે એ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. અત્યારે મિત્રો વાવાઝોડું સક્રિય થવાના કારણે અનેક રાજ્યોમાં જેમ જેમ વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર, હૈદરાબાદ, બેંગલવી, મુંબઈના વિસ્તારની અંદર આ સાથે સાથે મિત્રો નવી દિલ્હી, જોધપુર, ગ્વાલિયર, અલ્હાબાદ વિસ્તારની અંદર સાથે મિત્રો ગુજરાતના વાતાવરણ ઉપર પણ અત્યારે સતત છે એ ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. હવાના હળવા દબાણથી લઈને મિત્રો ભારે જોર અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી 23 તારીખ સુધીમાં સતત
વાતાવરણમાં ચેન્જીસ થતા જોવા મળવાના છે અને મિત્રો આ ફેરફારના કારણે જ મિત્રો ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ છે એ પણ હવે શરૂ થતી હોય અને ગુજરાત રાજ્યની અંદર અરબ સાગરના જે દરિયાની અંદર તોફાની પવનો છે એ આવીને ભેજવાળા પવનો છે એ ગુજરાત સાથે ટકરાયેલા જોવા મળવાના છે. એ જ કારણે મિત્રો એકવાર વરસાદી સિસ્ટમનું વહન છે ગુજરાત તરફ વળ્યું હોય તેવો સંકેત પણ અત્યારે જાહેર કરવામાં આવ્યો છે, જેમના કારણે મિત્રો આવનારા 7 દિવસની અંદર ગુજરાતની અંદર ઓચિંતાનું છે તે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કાળા વાદળોની વચ્ચે મિત્રો ગાજવીજ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર અત્યારે મિત્રો દરિયામાં પણ અત્યારે ગાંડોતુર બનતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો કયા કયા જિલ્લામાં આજથી લઈને મિત્રો આવનારા 7 દિવસ સુધી ભારે વરસાદનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. કયા જિલ્લાઓમાં મિત્રો અત્યારે છે તે પૂર્વ અનુમાન છે અત્યારે દર્શાવવામાં આવ્યું છે. તો મિત્રો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને મિત્રો સિસ્ટમનું ભારે અસર છે અત્યારે ખાસ કરીને બપોર દરમિયાન છે અત્યારે વધતું જોવા મળી રહી છે. મેઘરાજાની છે એ પણ એન્ટ્રી ગુજરાતમાં જોવા મળી શકે છે. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે મિત્રો આજ રોજ ગુજરાતની અંદર ઓખા બંદરની અંદર સાથે તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે. દેવભૂમિ દ્વારકામાં ખાસ કરીને મિત્રો એ વિસ્તારની અંદર સાથે મિત્રો ખંભાળિયા પંથકોની અંદર લાલપુર સાથે મિત્રો જામનગર જિલ્લાની અંદર એ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ભાણવડ વિસ્તારમાં પોરબંદર જિલ્લામાં આ સાથે મિત્રો ઉપલેટા વિસ્તારની અંદર પણ જોધપુર જૂનાગઢ પંથકોની અંદર કેશોદ વિસ્તારની અંદર માંગરોળ પંથકની અંદર સાથે મિત્રો બપોર દરમિયાન છે તે ભયંકર તીવ્ર અસરો છે એ દર્શાવવામાં આવી રહી છે, જેમાં પણ મિત્રો સિસ્ટમનું દબાણ ભારે દબાણ અત્યારે સર્જાયેલું જોવા મળી રહ્યું છે. ઉપલેટા જૂનાગઢ સાથે મિત્રો એ લાગુ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો બપોર દરમિયાન છે તે ભારે વરસાદનું પૂર્વાનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો ગીર સોમનાથના જિલ્લાઓની અંદર કોડીનાર વેરાવળની અંદર સાથે ઉના પંથકની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો છે એ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. તો મિત્રો અત્યારે તુલસીશ્યામ રાજુલાના વિસ્તારની અંદર સાથે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે બગસરા સાથે મિત્રો આ પંથકો છે એ પંથકોની અંદર મોટા ચેન્જીસ વાતાવરણમાં થશે અને અમરેલી જિલ્લાની અંદર રીતસરનું દબાણ છે એ પણ અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે. ગોંડલના વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે લો પ્રેશર સિસ્ટમની અસરો છે વધતી જોવા મળી રહી છે. જસદણ રાજકોટ વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે ભારે દબાણ છે એ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો લાગુ વિસ્તાર છે ખાસ કરીને મિત્રો મોરબી લાગુ વિસ્તાર છે સાથે મિત્રો અત્યારે ચોટીલા છે સુરેન્દ્રનગર વિસ્તારની અંદર પણ મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતનું મિત્રો અત્યારે છે એ અત્યારે વરસાદ છાયું વાતાવરણ કાળા ડિબાંગ વાદળો છે એ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો બોટાદ વિસ્તારની અંદર આ સાથે મિત્રો પંથકો છે ગ્રામીણ પંથકોમાં ભાવનગર લાગુ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ સોનગઢ વિસ્તારની અંદર ગઢડા પંથકની અંદર સાથે બાબરાના વિસ્તારની અંદર સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે પણ અત્યારે રાજ્યની અંદર પાલીતાણાના પંથકોની અંદર તળાજાના વિસ્તારોની અંદર આ સાથે મહુવાના તાલુકાના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ મોટા પલટવાર છે તે આજ રોજ સૌરાષ્ટ્રની અંદર છે તે અત્યારે આગળની આવનારી કલાકો છે 3 કલાકમાં ત્યાં ભારે સાબિત થઈ શકે છે. ગાજવીજ સાથે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો છે એ પણ ફૂંકાતા જોવા મળશે અને તોફાની પવનો ફૂંકાવાની સાથે જ ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદ પડવાનું છે તે પૂર્વ અનુમાન છે તે આજ રોજ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો પટ્ટો છે એ અત્યારે લંબાઈને જોર દર્શાવતો જોવા મળ્યો છે અને મિત્રો જેમાં પણ મધ્ય ગુજરાતની અંદર સાથે મિત્રો આજ રોજ અમદાવાદ જિલ્લાની અંદર આ સાથે દાહોદ છોટાઉદેપુર વિસ્તારની અંદર લુણાવાડા વિસ્તારની અંદર આ સાથે મિત્રો બારડોલી પંથકોની અંદર વડોદરા વિસ્તારની અંદર નડિયાદ ધોળકા વિસ્તારની અંદર ખંભાત પંથકોની અંદર આ સંપૂર્ણ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો છે એ અત્યારે મિત્રો ઝીણી અને અત્યારે તીવ્ર અત્યારે તોફાની પવનો છે ફૂંકાઈ રહેલા છે અને સિસ્ટમનો પટ્ટો પણ અત્યારે છે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમના કારણે આજરોજ દાહોદ લુણાવાડા મહીસાગર વિસ્તારની અંદર સાથે અમદાવાદ સાથે મિત્રો વડોદરા જિલ્લાની અંદર પણ અત્યારે વાતાવરણમાં મોટા ચેન્જીસ થયા છે. હવાનું હળવું દબાણ છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે કચ્છના પંથકની અંદર માહિતી મેળવી તો કચ્છની અંદર પણ મિત્રો આજે રાત્રિ દરમિયાન છે એ રાપર ગાંધીધામ વિસ્તારની અંદર માંડવીના પંથકોની અંદર બારડોલી લાગુ વિસ્તાર છે મિત્રો નડિયાદ પંથકની અંદર સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કચ્છમાં જે ધીમી ગતિએ પવનો ફૂંકાઈ રહ્યા છે એમના કારણે હવાના હળવા દબાણ છે એ પણ અત્યારે પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. આમાં મિત્રો દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે અત્યારે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો અરબ સાગરમાંથી દરિયામાંથી આવતા તોફાની પવનો છે
એ પણ અત્યારે પવનો ટકરાવવાની સાથે જ આજની રાત્રિ દરમિયાન મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના જિલ્લાઓની અંદર સુરત, તાપી, નવસારી, ડાંગરના વિસ્તારની અંદર આ સાથે સાથે મિત્રો ભરૂચના જે જિલ્લાઓની અંદર પણ નર્મદા જિલ્લાઓની અંદર ખાસ કરીને રાજપીપળા, આમોદ, વ્યારાના પંથકોની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો રાત્રિ દરમિયાન મધ્ય વરસાદનું છે એ અત્યારે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો જે રીતે જોઈ શકો છો એ રીતના મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની છે એ મિત્રો માહિતી છે એ ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ધીમા વાદળો છે એ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. અને વાદળોના ઘેરાવા વચ્ચે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ લાગુ વિસ્તાર છે, ગાંધીનગર લાગુ વિસ્તાર છે, સાથે સાથે મોટા વાતાવરણમાં ચેન્જીસ થશે. અને આમ તો રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને મોટા ફેરફાર છે એનું પૂર્વાનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. તો ગુજરાત ઉપર મિત્રો આવનારી 22 તારીખથી લઈને ફરી એકવાર સારાથી લઈને મિત્રો ભારે વરસાદ છે એ પડી શકે છે એવી પણ અત્યારે છે તે આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને મિત્રો વરસાદની છે એ આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો આપણે જો અત્યારે વધુ માહિતી મેળવીએ તો ખાસ કરીને મિત્રો એમાં તમે જે રીતે જોઈ શકો છો એ રીતનું ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ અત્યારે મિત્રો આજ રોજ ખાસ કરીને રાજ્યની અંદર વીજળીના ચમકારાની સાથે ખાસ કરીને કડાકા ભડાકા સાથે છે તે અનેક જિલ્લાઓમાં વરસાદનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. અતિ ભયંકર વરસાદ પડવાને લઈને આજે છે તે મિત્રો એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. અને અનેક જિલ્લાઓમાં આગામી કલાકોની અંદર અને મિત્રો ગુજરાતની અંદર પણ તીવ્ર અસરો છે તે યલો એલર્ટ છે તે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો ખાસ કરીને તમે જે રીતે જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમનું જે હવે મજબૂત બની છે એ સિસ્ટમ એમના કારણે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને મિત્રો ગુજરાત ઉપર ભારે અસરો છે તે દર્શાવતી આ સિસ્ટમ જોવા મળી રહી છે. એમના કારણે મિત્રો અત્યારે આ સિસ્ટમની દિશાઓ છે પણ હવે પણ મિત્રો અત્યારે ગુજરાત તરફ છે એ દર્શાવવામાં આવી રહી છે. આમ તો મિત્રો એક તરફ અરબ સાગરના જે દરિયામાંથી છે તે આવતા તોફાની પવનો છે અને ભારે પવનો છે સતત ગુજરાત તરફ છે તે અત્યારે ધકેલાયા જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે સાથે ભારે દબાણ છે એ વરસાદનું જોવા મળી રહ્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. આમ તો મિત્રો જે સમય દરમિયાન બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ અત્યારે છે તે અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુર, રાજસ્થાનના વિસ્તારોની અંદરથી લઈને નવી દિલ્હીના વિસ્તારોની અંદર સાથે સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો તો ભારે વરસાદ છે એ ઠાલવતી જોવા મળે છે. આમ તો મિત્રો આજની રાત્રિ દરમિયાન પણ ગુજરાત માટે છે એ મિત્રો ખતરાની રાત્રિ સાબિત થઈ શકે છે, આફતની રાત્રિ સાબિત થઈ શકે છે. કારણ કે ગુજરાતમાં જળબંબાકારથી લઈને ધોધમાર વરસાદ પડવાને લઈને નવી અને મહત્વની છે તે આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. આમ તો મિત્રો સિસ્ટમનો પટ્ટો પણ અત્યારે લંબાયેલો હોવાના કારણે મિત્રો અત્યારે ગુજરાતમાં સતત દબાણ છે એ પણ વધેલું જોવા મળી રહ્યું છે. અને ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડ છે એ પણ આજથી લઈને આવનારી ખાસ કરીને મિત્રો 27 તારીખ દરમિયાન છે એ અત્યારે જોવા મળી શકે છે. નવા રાઉન્ડના પગલે મિત્રો વાત રહી તો અત્યારે ગુજરાત ઉપર વાદળોના ઘેરાવા છે એ પણ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. અને ઠેર ઠેર જિલ્લાઓમાં છે મિત્રો ઘોર અંધકારવાળું વાતાવરણ છે એ ગુજરાતમાં છવાયેલું જોવા મળ્યું છે. સાથે સાથે મિત્રો તો આજે ગાજવીજ સાથેના જે ગુજરાતમાં છે તે મેઘરાજા ધબડાટી બોલાવતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવે છે. અનેક જિલ્લાઓમાં ઉથલપાથલ સર્જાયેલી જોવા મળી છે. એમાં તો મિત્રો ગુજરાતમાં રીતસરની છે એ મેઘરાજાની છે એ તાંડવ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. મેઘગર્જના સાથે મિત્રો તોફાની પવનોની સાથે જ ખાસ કરીને મિત્રો વીજળી જોવા મળી છે. અને મિત્રો જેમાં પણ આ જે સિસ્ટમ અત્યારે છે એ મિત્રો મધ્ય ભારતના વિસ્તારોમાંથી લઈને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે. તેમ તેમ મિત્રો ગુજરાત ઉપર પણ સતત સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો છે એ લંબાયેલો જોવા મળ્યો છે. અને એમના કારણે મિત્રો સિસ્ટમની ભારે અસરો છે એ પણ હવે ગુજરાત રાજ્ય માટે ઉપર વધતી હોય એમના કારણે મિત્રો ત્યાં રીતસરનું છે તે ગુજરાતમાં તોફાન છે એ સક્રિય બનતું જોવા મળી શકે છે. અને મિત્રો દરિયામાંથી આવતા જે પવનો છે એ પણ અત્યારે ગુજરાત સાથે અથડાઈને ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. અને મિત્રો આ જ કારણે આ પવનોની ગતિવિધિના કારણે ગુજરાતનું વાતાવરણમાં છે અત્યારે ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે મિત્રો જો વાત રહી તો અત્યારે ઝડપોની અંદર પવનો ફૂંકાઈ રહ્યા છે. 30 થી 35 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. એક તરફ લો પ્રેશર છે એ ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ તરફ છે તો ગુજરાત તરફ આગળ દર્શાવતી જોવા મળી રહી છે. તેવી જ રીતે મિત્રો જો વાત રહી તો ભયંકર વાવાઝોડું છે એ પણ અત્યારે હવે ગુજરાત પર છે એ આવવાનું છે એ તૈયારી પણ અત્યારે જોવા મળી રહી છે. આમ તો મિત્રો કહી શકાય કે મધ્ય ભારતમાં જે ડિપ્રેશનવાળી સિસ્ટમ બની હતી એ ગુજરાત પર મોન્સૂન સ્ટફ છે એ લાઇન પણ અત્યારે લંબાયેલી જોવા મળી રહી છે. આમ તો મિત્રો આ સ્ટફ લાઇનના કારણે મધ્ય ભારતના જે વિસ્તારોથી લઈને
ગુજરાતના વિસ્તારોની અંદર ઘેરાવો છે એ પણ અત્યારે બનતો હોવાના કારણે મિત્રો ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર આજે પવનોની તીવ્રતા સાથે મિત્રો ઘોર અંધકાર સાથે મિત્રો ગાજવીજ સાથે છે એ કયા જિલ્લાઓમાં છે એ કેવો વરસાદ ખાબકે છે એને લઈને મિત્રો અત્યારે મહત્વની આગાહી છે એ અંગે મિત્રો માહિતી મેળવી અપડેટ મેળવી તો ખાસ કરીને મિત્રો અત્યારે જાહેર કરવામાં આવી છે. અત્યારે મિત્રો તમે જે ગુજરાત પરની અંદર ચાલી રહેલા જે ફાલ્ગુની નક્ષત્ર છે એમની અંદર પણ તમે જે રીતે જોઈ શકો છો તો ભાદરવા મહિનાની અંદર ભાદરવી કડાકા ભડાકા સાથે છે તો ગુજરાતમાં મેઘ તાંડવ લઈ આવ્યું છે એવા પણ અત્યારે અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યા છે. તો મિત્રો ગુજરાતમાં આજથી લઈને આવનારી જે 7 દિવસ છે એમાં પણ જે તોફાની પવનો છે એ ગુજરાત પર જોર દર્શાવતા જોવા મળી શકે છે. એમના કારણે ગુજરાતની અંદર અત્યારે ફરી એકવાર પૂર આવવાનું પૂર્વાનુમાન છે એ પણ અત્યારે દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતની અંદર પાછલા 24 કલાકની અંદર જો મિત્રો માહિતી મેળવવામાં આવે તો મિત્રો ખાસ કરીને છેલ્લા 24 કલાકની અંદર જો 94 તાલુકામાં છે મિત્રો અત્યારે જળબંબાકાર જેવો વરસાદ છે નોંધાઈ ચૂક્યો છે અને જેમના કારણે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સાથે સાથે મિત્રો નર્મદાની અંદર ડેડીપાડાના વિસ્તારોની અંદર 10થી લઈને મિત્રો 15 ઇંચ સુધીના વરસાદ છે એનું પણ અત્યારે અનુમાન છે તે ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે આ જ રોજ છે એ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે કે મિત્રો ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર વરસાદ છે એ નોંધાઈ શકે છે એવી પણ અત્યારે આગાહી છે તે અત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યને